રણુજાના સીમાડે આવ્યા ને ત્યાં બાપુ સીમાડે રામદેવજી બાપાના ઘોડા ચરતા હતા અને રામદેવજી બાપા બેઠા હતા અને અહીંયા હરભુજી મળ્યા બે અને બે બથું ભરીને ભેટ્યા અને રામદેવજી બાપાને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ આ તો દુનિયા છે, ગમે એ વાત કરે. બે કે કહુંબો આપણે ઘણા ટાઈમથી નથી પીધો, કહુંબો બનાવી કે આપણે કહુંબો પી. એ કહુંબો પીધો અને પછી જે સમાધિમાં મૂકેલી વસ્તુ હતી, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ, પામરિયા, જે વસ્તુ હતી ને એ હરભુજીને રામદેવજી બાપાએ આપી અને કીધું કે આ તમે લઈને જાઓ. હવે આ ગામમાં બાપુ ચોરે શોકરસ આખો ડાયરો બેઠો હતો અને આમ બજારમાં ઘોડો બગાડ ચાટ કરતો આવતો હતો અને આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિયોગીઓના ઘોડા ઉપર બેન હાલ્યો હોવાને શરમ નહીં આવતી. હવે ઈ અહીંયા આવ્યા ને પછી કીધું કે શું બધા બેઠા છો? એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા, 3 દી થયા. ભલા મને શું? એ કે ગાંડા જેવી વાત કરી. કે પણ રામદેવજી બાપા મને અત્યારે સીમાડે ભેગા થયા. તો કે આખું ગામ ખોટું તું સાચો. પછી આ બધી વસ્તુ બતાવી કે આ જો મને કે તમે આ રામદેવજી બાપાએ આપ્યું અને આમને બધાની શંકા જાગી. એ કે આ તો બધું સમાધિમાં મૂક્યું હતું ને આપણે સમાધિ દઈને આવતા રહ્યા. પછી રામદેવજી બાપા માથું બારી નીકળી ગયેલા. હાલો એ કે જાવું ખોદવા. આપણા જ નથી, આપણને સમજીએ ક્યાં? આખી દુનિયા સમજે પણ આપણા જ આપણું લોહી પીવે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતા ને કોણ નડ્યું? એની નાત. પોતાના જ નડ્યા છે. દુનિયા તો બધી આવો આવો કરે છે. અહીંયા ઘરે જાય તો આ સોટે છે. બોલો, આપણા જ નથી આપણું કાઢતા. એ આખો ડાયરો બાપુ ઉપડ્યો બધો સમાધિ ખોદવા માટે. હરભુજીએ ગયા અને સમાધિ માથે ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ. હો રામદેવજી બાપાએ આકાશવાણી કરી. એ કે હે તમારી જાતના કાબાઓ, મેં તમને શું કીધું હતું? એ કે હવે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં, અહીંયા કાયમ દુકાળ પડશે. હવે તમારે જે કરવું એ કરજો. અને પહેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. બાપુ આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું બાપાનું મંદિર ન હોય, કે રામદેવજીનો નેજો ન હોય, કે રામદેવજીનું મંડળ ન હોય. કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં ગમે ત્યાં આંટો મારો, બધે બાપુ એના બાવટા ફરકે. અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે આ તો મને ખરેખર મને મળવા માટે જ આવ્યો હતો બાપુ. અને પછી હરભુજી રોયા, મારા બાપ, હું તને ઓળખી ન શક્યો, હું તારા પગ ન ઝાલી શક્યો. મને ખબર નહીં તું મને મળવા જ માટે આવ્યો હતો. તું 3 દી પહેલા વિયો ગયો ને મને મળવા માટે આવ્યો ને હું તને ઓળખી ન શક્યો. ચોથા રાસુએ બાપુ હરભુજી બહુ રડ્યા છે તેથી. અરે આપણા ઇતિહાસ બાપુ જોવો, પણ આપણે છે ને આ સંસ્કારની ખામી છે. અને સંસ્કાર માટે બાપુ સારી જનેતાની જરૂર. હું આટલી બધી બહેનો બેઠી ને બહેનોને ખાસ કહું, હારા દીકરા તો બાપુ હારી મા વગર હારા દીકરા ન થાય કોઈ. ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય, હારી મા વગર બાપુ કોઈ દી હારા. એટલે મહાપુરુષો કીધું કે જનુની જણ તો ભગત જણજે કાં